मॉर्निंग विद्यार्थी मित्रों, लेक्चर नंबर 71 डेट છે 21/8/2020 સબ્જેક્ટ છે OCM સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ। ચેપ્ટર નંબર 7 ચાલી રહ્યું છે અંકુશ। એની અંદર આપણે કાલના લેક્ચરમાં અંકુશનો અર્થ અને અંકુશની લાક્ષણિકતામાં આપણે 4 લાક્ષણિકતા જોઈ ગયા હતા અને હવે આજે આપણે આગળની લાક્ષણિકતાઓ જોઈશું। તે કાલે આપણે અંકુશના અર્થમાં શું જોયું તો કે અંકુશ એટલે એકમમાં કયા કામ થઈ રહ્યા છે તે નક્કી કરવું અને થઈ રહેલા કાર્યનું મૂલ્યાંકન કરવું અને જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા જેથી યોજના મુજબ કાર્ય થાય। એ મુદ્દે એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે અંકુશ એટલે કે તમે જે આયોજન કરેલું છે ધંધાકીય એકમ માટે હેતુ સિદ્ધ કરવા માટે જે આયોજન કરેલું છે એ આયોજન મુજબ કાર્ય થાય છે કે નથી થતું એ જોવાનું કાર્ય અંકુશનું છે। અગર નથી થતું તો તેને કરાવવાનું કાર્ય પણ અંકુશનું છે અને ક્યાંક ભૂલ થાય તો તેને સુધારીને સુધારાલક્ષી પગલાં લેવાનું પણ કાર્ય કોનું છે? અંકુશનું છે। તો શું કીધું તું એ વખત તો કે અંકુશ સંચાલનનું છેલ્લું કાર્ય છે અથવા તો છેલ્લું સોપાન છે, બરાબર। એ આપણે કાલે જોઈ ગયા હતા। બીજું શું જોયું હતું? આયોજન અને અંકુશ બંને સિક્કાની બે બાજુ સમાન છે। પછી અંકુશ આયોજન ને અંકુશ જોડિયા બાળકો સમાન છે, કેમ કે આયોજન કરીશું તો અંકુશ રાખીશું કર્મચારીઓ પર, બરાબર। અને અંકુશ કર્મચારીઓ પર જો અંકુશ રાખીશું તો આયોજન સક્સેસ થઈ શકશે। એટલા માટે કીધું છે કે બંને એક સિક્કાની બે બાજુ છે અને બંને જોડિયા બાળકોની સમાન છે। આયોજન વિના અંકુશ શક્ય છે જ નહીં અને અંકુશ વિના આયોજન શક્ય છે નહીં। આપણે કાલે 4 જોઈ ગયા હતા। આયોજન સાથે સંબંધ, દરેક સપાટીએ થતું કાર્ય, સતત પ્રક્રિયા અને સંચાલનનું છેવટનું કાર્ય। આયોજન સાથે સંબંધ એ અત્યારે આપણે વાત કરી તે દરેક સપાટીએ થતું કાર્ય તો કે ઉચ્ચ સપાટીએ મધ્ય સપાટીને જે હુકમ આપે છે તે ત્યાં આગળ ઓછા અંશે અંકુશ હોય છે અને મધ્ય સપાટી જ્યારે તળ સપાટીને હુકમ આપે છે ત્યાં આગળ વધારે અંશે અંકુશ હોય છે, પણ વધતું ઓછું અંકુશ દરેક સપાટીએ હોય છે। સતત પ્રક્રિયા, અંકુશ એ સતત પ્રક્રિયા છે। આજે આપણે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું પર ધ્યાન રાખીને આવ્યા, અંકુશ રાખીને આવ્યા, તો હવે કાલે તેમના પર અંકુશ રાખવું નથી રાખવું એવું કંઈ હોતું નથી। એનું રેગ્યુલર સતત ચાલતી પ્રક્રિયા છે। એવું નથી કે એક દિવસ માટે જ ખાલી આ ચાલતી પ્રક્રિયા, આ સતત ચાલતી પ્રક્રિયા છે। જ્યારે ધંધાકીય એકમની શરૂઆત થાય છે તે જ્યારે ધંધાકીય એકમનું એન્ડ થાય છે ત્યાં સુધી ચાલતી પ્રક્રિયા છે, એટલે સતત પ્રક્રિયા છે। સંચાલનનું છેવટનું કાર્ય, આપણે પહેલે જ કીધું છે કે સંચાલનનું પહેલું કાર્ય આયોજન છે અને છેલ્લું કાર્ય શું છે? અંકુશ છે। પહેલું કાર્ય આયોજન, ત્યાર પછી વ્યવસ્થા તંત્રની રચના કરવી, પછી શું કરવું? કર્મચારી વ્યવસ્થા કરવી, પછી દોરવણી આપીને છેલ્લે શું કરવાનું? આ બધાના ઉપર અંકુશ રાખવાનું। હવે આજે આપણે નવું 5મું જોઈએ કે ભવિષ્ય સાથે સંબંધ। તો કે સંચાલકો ભૂતકાળ પર કાબુ રાખી શકે નહીં, જેથી ભૂતકાળમાં થયેલા બનાવો ભવિષ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય। ભૂતકાળ એટલે કે જે વીતી ગયેલો સમય છે તેની અંદર તે વખતના સમયમાં જે પણ ભૂલો થઈ છે એ ભૂલો અથવા તો બનાવો ભવિષ્યમાં ફરી પુનરાવર્તન ન થાય તેના માટે ધ્યાન રાખવા માટે અંકુશ રાખવામાં આવે છે। અંકુશનો ઉદ્દેશ છે કે ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ, નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે। ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે। હવે જે ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો ફરી પુનરાવર્તન ના થાય, ભૂતકાળમાં અગર કોઈ બગાડ થયું છે, કોઈ નુકસાન થયું છે તો ફરી ધંધાકીય એકમને તે ભૂલો, નુકસાન સહન ન કરવું પડે એટલા માટે અંકુશ રાખવામાં આવે છે। એ અંકુશનો મુખ્ય ઉદ્દેશ જ એ છે, બરાબર, કે ભૂતકાળ પર કાબુ ના રાખી શકે પણ ભવિષ્યમાં જે આવનારો ટાઈમ છે તેના આપણે ભૂલો સુધારી શકાય। ભૂલો કેવી પ્રકારની હોઈ શકે છે કે ધારો કે કોઈ આયોજન કરવા આપેલું પણ એમ કર્મચારીઓ પર દેખરેખ ન રાખવાના કારણે તેને ઉત્પાદનનો ખર્ચ વધારી દીધો અથવા તો કોઈ મોટી ભૂલ કરી જેના કારણે નુકસાન થયું ધંધાકીય એકમને, બરાબર। તો ભવિષ્યમાં એવી ભૂલ ના થાય એટલે પ્રોપર એમના પર અંકુશ રાખવામાં આવે, ધ્યાન રાખવામાં આવે તો ભવિષ્યમાં આવી ભૂલો થાય નહીં। એટલા માટે કીધું છે કે અંકુશનો ભવિષ્ય સાથે સંબંધ છે। 6 જોઈએ રચનાત્મક પ્રવૃત્તિ। અંકુશ સામાન્ય અર્થ કર્મચારીની કાર્ય સ્વતંત્રતા પર તરાપ મારવામાં આવે એવું કરવામાં આવે છે। અંકુશનો સામાન્ય અર્થ શું કરવામાં આવે છે તો કે કર્મચારીઓ
છૂટથી કાર્ય ના કરી શકે, સ્વતંત્રતાથી કાર્ય ના કરી શકે, બરાબર, એમની સ્વતંત્રતા છીનવાનો, તરાપ મારવાનું કાર્ય એટલે કે અંકુશ. પણ આ શું છે? ખોટી બાબત છે. અંકુશમાં એટલું ધ્યાન રાખવા માટે થાય, અંકુશ માત્ર એટલું ધ્યાન રાખવા માટે થાય છે કે આયોજન મુજબનું કાર્ય થાય છે કે નહીં. જે પણ કાર્ય થાય છે તે આયોજનમાં લખેલું છે, આયોજન નક્કી કરેલું છે તે મુજબ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય ફક્ત અંકુશનું છે. માત્ર એવું છે, એવું નથી કે કોઈની સ્વતંત્રતા છીનવી લેવાનું છે. કર્મચારીઓ જે કામ કરે છે એમને કે કામ કરતા રોકવાનું અથવા ટોકવાનું કાર્ય અંકુશનું નથી, પણ એટલું ધ્યાન રાખવાનું છે કે એ જે કાર્ય કરે છે તે આયોજન મુજબ થાય છે કે નહીં. અગર નથી થતું તો તેને માર્ગદર્શન આપવું કે આ કાર્ય આયોજન મુજબ જ થવું જરૂરી છે. અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી પરંતુ વિધેયાત્મક છે. નિષેધાત્મક એટલે કે નકારાત્મક પ્રવૃત્તિ નથી પરંતુ વિધેયાત્મક એટલે કે હકારાત્મક પ્રવૃત્તિ છે. અંકુશ ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં લે છે. શું કીધું છે કે અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. એવું નથી કે અંકુશ ફક્ત કર્મચારીઓની સ્વતંત્રતા પર તરાપ મારવા માટેનું છે. અંકુશ એટલા માટે છે કે જે આયોજન કરવામાં આવ્યું છે તે મુજબ કાર્ય થાય છે કે નહીં થતું, અને કોઈ ભૂલો થાય છે તો એ ભૂલોની સામે પગલાં લેવાય અને ફરી એ ભૂલોનું પુનરાવર્તન ન થાય એ ધ્યાન રાખવાનું કાર્ય અંકુશનું છે. એટલે કીધું છે કે અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. 7મું જોઈએ, આંતરિક પ્રક્રિયા. તો કે અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. ધંધાકીય એકમની અંદર અલગ અલગ વિભાગ હોય છે, ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ, કાર્યપદ્ધતિ, બરાબર, એ બધી બાબતો પર અંકુશ રાખી શકાય છે. એટલે અંકુશ એ તે આંતરિક પ્રક્રિયા છે. પણ અંકુશ એ બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણમાં ફેરફાર અંકુશ રાખી શકાતો નથી. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે જે આપણા ધંધાકીય એકમની અંદર જે અલગ અલગ વિભાગ હોય છે, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદ વિભાગ, નાણાકીય વિભાગ, નાણાકીય બાબતો, હિસાબી વિભાગ, કાર્યપદ્ધતિ પર અંકુશ રાખી શકાય છે. પણ અંકુશ એ બહારના કાર્યો પર રાખી શકાતો નથી. 8મું જોઈએ, ગતિશીલ પ્રક્રિયા. અંકુશ એ શું છે? ગતિશીલ પ્રક્રિયા છે. આયોજન સાથે સંકળાયેલું કાર્ય. અંકુશનું કાર્ય હંમેશા કોની સાથે સંકળાયેલું છે? આયોજન સાથે. આપણને ખબર છે કે આયોજન ન થાય ત્યાં સુધી કોઈ પણ કર્મચારીની વ્યવસ્થા ના થાય, અને કર્મચારીઓ નહીં હોય તો કોના પર અંકુશ રાખવામાં આવશે? બરાબર. તો આયોજન સાથે સંકળાયેલું કાર્ય અંકુશ છે. સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળો અંદાજ બદલાય તે મુજબ ફેરફાર કરવામાં આવે છે. ધારો કે આયોજન સાથે સંકળાયેલું કાર્ય કયું છે? અંકુશ, બરાબર. હવે આયોજન થયેલું જ હતું, ભવિષ્યનું આખું આયોજન કમ્પ્લીટ હતું, પણ મે બી ચલો આપણે ત્યાં કોરોનાનું ઉદાહરણ લઈ લઈએ કે કોરોના આવ્યો, જેના કારણે ધંધાકીય એકમો બંધ કરવા પડ્યા, અથવા તો એના ટાઈમમાં ફેરફાર કરવો પડે, અથવા તો જે લોકો બીજી વસ્તુનું ઉત્પાદન કરતા હતા પણ આ સમયે કોરોનાના સમયે માસ્ક છે, સેનિટાઈઝર છે, જે પણ અત્યારે નેસેસરી ચીજો હતી એનું ઉત્પાદન કરવા લોકો લાગેલા છે. તો અહીંયા આગળ શું કરવામાં આવે કે જુદા જુદા પરિબળો અંદાજ બદલાય તે મુજબ ફેરફાર. તો અહીંયા જે આપણું આયોજન હતું તે કોરોનાના લીધે ખોરવાઈ ગયું. હવે આપણે જે નવું આયોજન કર્યું છે, બરાબર, હવે કોરોનાના લીધે આપણે જે નવું આયોજન કર્યું છે, તો અંકુશ પણ કેવી પ્રક્રિયા છે? ગતિશીલ છે. આયોજન બદલાયું તો તેની સાથે સાથે અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપી ફેરફાર કરવામાં આવે છે. એવું નથી કે આયોજન ના બદલાય, આયોજન બદલાય એની સાથે સાથે અંકુશ પણ બદલાવે જ છે, બરાબર. એટલે અહીંયા શું કીધું છે? અંકુશની પ્રક્રિયામાં ઝડપથી ફેરફાર કરવામાં આવે છે. આયોજનમાં ફેરફાર થાય તો અંકુશમાં પણ ફેરફાર થાય છે. નવમું જોઈએ, વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. હવે તો સ્વાભાવિક વસ્તુ છે, તમને એના નામ પરથી જ ખબર પડી જશે કે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશમાં જો કોઈ વ્યક્તિ ના હોય તો અંકુશ કોના પર રાખવામાં આવે? કોઈના પર નહીં, બરાબર. તો અંકુશ એ વ્યક્તિઓ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી
પ્રવૃત્તિ અંકુશ એટલે કે વ્યક્તિઓ દ્વારા, અંકુશ રાખનારો પણ વ્યક્તિઓ છે, બરાબર. ધારો કે ઉપરી અધિકારી, બરાબર, એ પણ વ્યક્તિ છે. ઉપરી અધિકારી કોના ઉપર અંકુશ રાખે? મધ્ય ઉપર, મધ્ય અધિકારીઓ પર અંકુશ રાખે. એ પણ શું છે? વ્યક્તિ છે. એટલે કે વ્યક્તિ દ્વારા, વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે, એટલે કે તળ સપાટીના ઉપર સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે અંકુશ. અંકુશના કેન્દ્ર સ્થાને વ્યક્તિ છે. વ્યક્તિ વગર અંકુશ શક્ય છે જ નહીં. અંકુશ એ અધિકારી દ્વારા કર્મચારીઓ પર રાખવામાં આવે છે. મેં તમને કીધું તેમ ઉપરી અધિકારી મધ્ય અધિકારીને રાખે છે, મધ્ય અધિકારી તળ સપાટીના કર્મચારીઓ પર રાખે છે. અંકુશ પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારી દ્વારા જ થાય છે. અંકુશનું કાર્ય અને પ્રવૃત્તિ બંને શાના દ્વારા થાય છે? કર્મચારી દ્વારા જ થાય છે. અંકુશ રાખનારા પણ કેવા હોય છે? કર્મચારી જ હોય છે. અને જો જે ભૂલો અને વિચલનો મળે, ભૂલો અને ખામીઓ, વિચલનો એટલે કે ખામીઓ મળે તો તે વ્યક્તિ દ્વારા, જો ભૂલો અને વિચલનો મળે, જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ થાય છે. એટલે કે આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. કેમ? એમાં કેન્દ્ર સ્થાને પણ વ્યક્તિ હોય છે, પછી વ્યક્તિઓ પર ધ્યાન રાખનારો પણ વ્યક્તિ હોય છે, બરાબર. અને કોઈ ભૂલો કે વિચલનો કરે છે એ પણ કોના દ્વારા થાય છે? વ્યક્તિ દ્વારા થાય છે. એટલે અંકુશના કેન્દ્ર સ્થાને વ્યક્તિ જ હોય છે. જ્યાં સુધી કર્મચારી નહીં હોય ત્યાં સુધી અંકુશ કોના પર રાખવામાં આવશે? બરાબર. હવે આપણે જોઈએ છેલ્લું 10મું. અંકુશ વૈદિક અને અવૈદિક હોઈ શકે છે. અંકુશ વૈદિક કે અવૈદિક હોઈ શકે છે. વૈદિક તમે જાણો છો કે ધંધાકીય એકમ દ્વારા જે વૈદિક રીતે વ્યવસ્થા તંત્રની રચના થતી હોય છે, અને અવૈદિક રીતે વ્યવસ્થા તંત્રની. વૈદિક તો જે ખેર કે વૈદિક તો એ ધંધાકીય એકમ જ રચના કરે છે, અને અવૈદિક ઓટોમેટિક થઈ જાય છે. તો અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. અંકુશ ધંધાકીય એકમમાં જે કામ કરતા કર્મચારીઓ, બરાબર, અને જે વ્યવસ્થા તંત્ર દ્વારા જે પણ કર્મચારીઓની નિમણૂક થઈ છે એ લોકો દ્વારા જ અંકુશ રાખવામાં આવે છે. એટલે કે અંકુશની વ્યવસ્થામાં વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે. પણ સમય જતાં એકમમાં અવૈદિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. જેમ કે આપણે અહીંયા વૈદિક રીતે અંકુશ એ થયું, બરાબર. હવે ધીમે ધીમે આ વૈદિક વ્યવસ્થા તંત્રમાં અવૈદિક વ્યવસ્થા તંત્ર પણ સામેલ થશે. હવે જે જોડે કામ કરતા હતા વૈદિક રીતે, એ લોકો ભેગા મળીને હવે જાતે પાર્ટી કરે છે, જાતે ફરવા જાય છે, એ લોકોના રિલેશન અલગ જ થઈ ગયા છે, બરાબર. હવે ધંધાકીય એકમની અંદર જ્યારે પણ અંકુશનું કાર્ય થતું હશે તો એની પણ અવૈદિક અંકુશનો ખ્યાલ વિકાસ પામે છે. કેવી રીતે? કારણ કે હવે એ લોકો જે પહેલાં ફોર્મલ રીતે હતા, બરાબર, વૈદિક રીતે, એના બદલે હવે એ લોકો મિત્રો છે, અને મિત્રો અંદરો અંદર જો કોઈ બાબત ખોટી થતી હોય તો એ મિત્ર એને સહેલાઈથી શીખવાડી શકે છે અથવા કહી શકે છે, બરાબર. તો એ કામ ઇઝીલી પતી જાય છે. કારણ કે ભલે એનો એ બોસ છે કે અધિકારી છે કે કલીગ્સ છે, પણ જો એને ફ્રેન્ડશિપ રીતે કહેશે, મિત્રતા રીતે કહેશે કે તું આ કાર્ય ખોટું કરે, તું આ રીતે કર, તો એ આરામથી કરશે, પોતાની ખામી સ્વીકારશે, પોતાની ભૂલો સ્વીકારશે. એટલે અહીંયા શું કીધું છે કે સમય જતાં એકમના અવૈદિક સ્વરૂપની અંકુશની વ્યવસ્થામાં પણ વિકાસ પામે છે, જે વધુ અસરકારક સાબિત થાય છે. મેં તમને કીધું તેમ, કેમ કે એના મિત્ર બની ગયા હોય છે. મિત્ર બને એટલે કોઈ મિત્ર કે આપણને અને કોઈ અધિકારી કે એમાં આપણને ફરક લાગે. ધારો કે આપણે સ્કૂલમાં હોઈએ અને કોઈ ટીચર આપણને વળે ને આપણી ભૂલ જો આપણો ફ્રેન્ડ આપણને દેખાય ને તો આપણને એટલું ખોટું ના લાગે, પણ જો ટીચર્સ આપણને બધા વચ્ચે કે તો આપણને વધારે ખોટું લાગે. તો અહીંયા પણ એવું જ છે કે વૈદિક સ્વરૂપે અંકુશ સ્થાપવામાં આવ્યો છે, પણ ધીમે ધીમે અવૈદિક સ્વરૂપમાં પણ અંકુશની વ્યવસ્થામાં વિકાસ પામે છે, અને જે વધુ અસરકારક સાબિત થાય છે. તો આપણે શું જોયું? તો અંકુશની લાક્ષણિકતામાં 10 લાક્ષણિકતાઓ જોઈ. આગળના લેક્ચરમાં 5 જોઈ હતી, હવડેના લેક્ચરમાં આપણે 5 લાક્ષણિકતા જોઈ છે, એટલે કુલ થઈને 10 લાક્ષણિકતા થઈ છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અંકુશનું મહત્વ જોઈશું. એ પણ 10 પોઈન્ટ છે.
વિડીયોમાં ના સમજ પડી હોય તો તમે મને કોલ મેસેજ કરીને પૂછી શકો છો. અને ખબર પડી હોય તો લાઈક કરો, કમેન્ટ કરો ને શેર કરો. તમારું લખાઈ ગયું હશે. મેં લખી શકો એટલા માટે મેં થોડી વાર કેમેરો ઝૂમ રાખ્યો છે.